આજની આ જે સ્ટોરી છે ને એ તમે પૂરી સાંભળશો ને તો આ સ્ટોરીનો એન્ડ આવતા આવતા 100% તમારું લોહી ઉકળી જશે. કેમ કે આવા બનાવ જ્યારે આપણી સામે આવે ને ત્યારે આપણને એમ થાય કે એવું જરૂરી નથી કે રાક્ષસની માથે 2 શિંગડા હોય, લાંબી પૂંછડી હોય. આવા લોકો આપણા સમાજમાં આપણી સાથે જ રહેતા હોય છે, પણ એ પોતાની કરતૂતથી બહાર આવતા હોય છે. પર્સનલી કહું તો આ સ્ટોરીને જ્યારે મેં પહેલી વાર સાંભળીને ત્યારે મારા મનમાંથી પણ એ જ વાત નીકળી હતી. આવા નરાધમો પણ હોય છે. તો હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આજની સ્ટોરીમાં. આશા કરું છું બધા મજામાં હશો. આજની આપણી આ સ્ટોરી આપણા પાડોશી દેશ પાકિસ્તાનની છે. પાકિસ્તાનમાં જે કરાચી શહેર છે એની અંદર લિયાકતાબાદ નામની એક જગ્યા છે. આ લિયાકતાબાદમાં એક કબ્રસ્તાન છે. હવે રાતનો સમય હતો. કબ્રસ્તાનમાં કામ કરવાવાળા કર્મચારીઓ પોતાની વાતોમાં મશગુલ હતા. ગેટની બહાર બેઠા બેઠા વાતો કરતા હતા. આ દરમિયાન આ જ કબ્રસ્તાનમાં એક કામ કરતો બીજો એક કર્મચારી ભાગતો ભાગતો અંદરથી બહાર આવ્યો. પસીનાથી આખો તરબતર થઈ ગયેલો. આંખોના ડોળા બહાર આવી ગયેલા, જાણે ભૂત જોઈ લીધું હોય. ફૂલાતા શ્વાસે ધ્રુજતી આંગળીએ કબ્રસ્તાન બાજુ આંગળી ચીંધીને દેખાડ્યું. મોઢામાંથી એક શબ્દ પણ નહોતો નીકળતો. આ દ્રશ્ય જોઈ અને થોડીક વાર તો ઓલા બધા હેપતાઈ ગયા કે આને શું થઈ ગયું અચાનક. ત્યાર પછી ધીમા પગલે આનો હાથ પકડી આ વ્યક્તિનો અને એને કબ્રસ્તાનમાં લઈ ગયા. બીક તો આ લોકોને લાગતી હતી. એક તો પાછો રાતનો સમય અને એ પાછી જગ્યા કબ્રસ્તાન. હવે આવી જગ્યા હોય, ભલે સાથે 4-5 માણસો હોય, પણ છતાં આ માણસોમાં એક બીક હોય. ત્યાર પછી આ વ્યક્તિને હાથ પકડીને અંદર લઈ ગયા. હવે પછી બધાએ એક શ્વાસે એક સાથે બધાએ કીધું, શું થયું અમને દેખાડ, શું થયું બોલ. એટલે આ જે વ્યક્તિ જે બી ગયો હતો એ વ્યક્તિએ એક કબ્ર બાજુ આંગળી ચીંધી. એટલે આ બધાએ એ કબ્ર સાઈડ જોયું તો કબરની ઉપર જે પથ્થરનો સ્લેબ ઢાંકેલો હોય, જે પાપડા ટાઈપનો સ્લેબ હોય કે બહારની ધૂળ અંદર ન પડે ને એટલા માટે થઈને માથે સ્લેબ ઢાંકેલો હોય. તો આ સ્લેબ એક સાઈડનો ઊંચકાવેલો હતો. પછી આ લોકોએ આ વ્યક્તિને પાણી બાણી પાયું, રિલેક્સ કર્યો. પછી પાછું પૂછ્યું કે હવે કે અમને શું થયું છે. એટલે આ વ્યક્તિ આખી સ્ટોરી કરી. હવે આ વ્યક્તિ પાસે આખી વાત સાંભળીને ત્યાં લોકોનો મગજના બાટલા ફાટી ગયા. બધાએ પકડીને મારવાનું ચાલુ કર્યું. સરખાઈનો મેથી પાક દીધો. બહુ માર્યો. પણ આ દરમિયાન આમાંથી એક વ્યક્તિએ પોલીસને કોલ કરી દીધો. જેના હિસાબે થોડીક વારમાં તો પોલીસ આવી ગઈ. જો પોલીસ થોડીક લેટ આવી હોત તો આ લોકોએ તો નક્કી જ કર્યું હતું કે આજે આને મારી નાખવો છે. પણ ટાઈમ રહેતાં પોલીસ આવી ગઈ. બધાને દૂર કર્યા અને આને છોડાવ્યો. પકડી અને ગાડીમાં બેસાડી એરેસ્ટ કરીને પછી પોલીસ સ્ટેશને લઈ ગયા. પોલીસ હવે એરેસ્ટ કરી અને પોલીસ ચોકીએ લઈ આવી. બેસાડ્યો, રિલેક્સ કર્યો અને હવે પૂછ્યું કે તારી સ્ટોરી. એટલે આ વ્યક્તિ પોતાની સ્ટોરી કહે છે. મારું નામ મોહમ્મદ રિયાઝ છે. હવે જે આ મોહમ્મદ રિયાઝ હતો એ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક નાનકડું ગામડું આવેલું છે, સરગોધા નામનું. આ સરગોધા નામના ગામડામાં એ રહેતો હોય છે. કામ ધંધો કાંઈ હતો નહીં. ઘણી ટ્રાય કરે છે પણ નાનું સેન્ટર હોવાના હિસાબે કાંઈ કામ ધંધો મળતો ન હોય. એટલે એવું વિચારે છે કે હવે મારે અહીંથી બહાર નીકળવું જોઈએ. મોટા સિટીમાં જાઓ તો કંઈક કામ ધંધો સારો મળી જશે એવી આશાએ કરાચી જવાનું નક્કી કર્યું. હવે ભાઈ પોતે કરાચી પહોંચી ગયા. કરાચી પહોંચી અને કામ ધંધાને ગોતવા માટે એણે ઘણી ટ્રાય કરી. આમથી આમ ભટકો, ઘણી ટ્રાય કરી પણ કામ ધંધો મળતો નહોતો. હા, છૂટક કામકાજ મળી જતું, છૂટક મજૂરી મળી જતી, પણ પરમનન્ટ કાંઈ મળતું નહોતું. 1-2 દિવસની મજૂરી મળે ને પાછું 10-15 દિવસ બેસવું પડે. હવે કંટાળી ગયો તો કાંઈ કામ ધંધો એને મળતો નહોતો. પણ આ દરમિયાન એને એક વ્યક્તિ મળે છે. આ વ્યક્તિનું નામ વજીરા હતું. આ વજીરા જે હતો એ આ લિયાકતાબાદના એક કબ્રસ્તાનમાં નોકરી કરતો હતો. કબ્રસ્તાનમાં ખાડા ખોદવાના, કબર ઉપર પાણી છાંટવાનું. પાણી એટલા માટે થઈને છાંટવું પડતું હોય છે કે ધૂળ ઘણીવાર છે ને માથે જે કબર ઉપર નાખેલી હોય છે એની ઉપર પાણી એટલા માટે છાંટવું પડે. ઘણીવાર ધૂળ આગા પાછી ન થઈ જાય અને પાણી નાખવાથી ધૂળ બેસી જાય એટલા માટે થઈને પાણી છાંટવું પડે છે. એટલે પાણી છાંટવાનું ને ખાડા ખોદવાનું ને એવું બધું કામ કરતો કબ્રસ્તાનમાં. હવે આ વજીરા સાથે એની ઉઠક બેઠક થઈ જાય છે રિયાઝની. થોડોક ટાઈમ હારે ઉઠક બેઠક કરે પછી એક દિવસ રિયાઝ વજીરાને એમ કહે છે કે મને કાંઈ કામ ધંધો મળતો નથી, હું ઘણા દિવસથી ગોતું છું, તો તારા ધ્યાનમાં હોય તો મને કહે તો મારા લાયક ક્યાંક પરમનન્ટ કામ મળી જાય તો હું ફિક્સ મને નોકરી મારી ચાલુ થઈ જાય.
તો વજીરા કહે, યાર તું ચિંતા શું કામ કરસ, મારા ભેગો કાલથી કબ્રસ્તાનમાં આવી જા. હા, બાકી હું ત્યાં વાત કરી લઈશ, તને નોકરીએ રહેવાની, તું બસ કાલથી આવી જ જા, બાકી હું ત્યાંના લોકો સાથે વાત કરી લઈશ, કબ્રસ્તાનનું જે મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ છે એની સાથે. એટલે આ તો ભાઈ રાજી થઈ ગયો. બીજે દિવસે કામ ધંધે પહોંચી ગયો અને જે કહે વજીરા એ કર્યા રાખે. આ પ્રમાણે બેયની એક તો પાકી મિત્રતા થઈ ગઈ હતી. હવે બેયને કામે હવે સાથે, આખો દિવસ સાથે ને સાથે. પણ આ રિયાઝ હતો ને, એણે નોટિસ કર્યું, સાંજના ટાઈમે જો કોઈ લાશ દફનાવીને જાય ને તો આ વજીરા આ તાજી બનેલી કબરને પાછળથી ખોદતો, માથેના જે સ્લેબ હતા એ હટાવી અને અંદર વયો જતો, થોડીક વાર અંદર રહેતો, પછી પાછો બહાર આવી જતો, પછી પાછી જેમ કબર હતી એમ કરી નાખતો. હવે આ બધી વસ્તુ ઘણો ટાઈમ સુધી રિયાઝે જોયું કે આ શું કરે છે, સમજાતું નહોતું, પણ એ જોયા રાખતો. પછી એકવાર હિંમત કરીને પૂછી લીધું વજીરાને કે તું યાર આ શું કરસ, આ તાજી જે બનાવેલી કબર હોય એને તું પાછી ખોદસ ને અંદર જાસ ને થોડીક વાર રહીને પાછો બહાર નીકળી જાસ. વજીરાએ 1 મિનિટે અચકાયા વગર અને વિચાર્યા વગર સીધો જવાબ દીધો કે હું આ વસ્તુમાં આમ કરું છું. હવે એનો જવાબ સાંભળી અને રિયાઝે એમ કીધું કે એવું તો યાર મારે કરવું છે. ત્યાર પછી હવે આ લોકો અસરની નમાઝની રાહ જોઈને બેસવા માંડ્યા. અસરની નમાઝ એટલા માટે કે હવે તમને તમારામાંથી જેને ખ્યાલ ન હોય એના માટે કહું કે ઇસ્લામમાં 5 ટાઈમની નમાઝ હોય છે. હવે આ જે અઝરની નમાઝ છે એ સાંજે 4 થી 5 વાગ્યાની આસપાસ પડાતી હોય છે. તો આ અઝરની નમાઝના ટાઈમ વખતે જો કોઈ લાશ આવી ગઈ તો ભલે, હવે માનો કે આવી ગઈ તો આ લાશ જેન્ટ્સની છે કે લેડીઝની છે એ ઓળખ કેવી રીતના કરવી? તો એના માટે આ લોકો શું કરતા કે જે ડેડ બોડી ઉપર ચાદર ઓઢાડવામાં આવે જે કબર ઉપર, આ લોકોને એ ખ્યાલ આવી જતો કે આ લેડીઝની લાશ છે, કાં મહિલા છે, કાં નાની ઉંમરની છોકરી છે, એ આ લોકોને ખબર પડી જતી. અને આ લોકો એ વાતનું ધ્યાન રાખતા કે જે સાંજે દફનાવેલી લાશ હોય ને એ જ કામની છે, બાકી સવારે અથવા બપોરે જે લાશને દફનાવવામાં આવેલી હોય એ સાંજ સુધીમાં તો તડકાની ગરમીના લીધે એની હાલત બદલાઈ જતી હોય છે. એટલા માટે એ લોકો એ સવારે કે બપોરે જો કોઈ દફનાવી ગયું હોય તો એમાં ધ્યાન ન આપતા, બસ ખાલી જે સાંજે અસરના ટાઈમે જે લાશ દફનાવી ગયા હોય ને એના ઉપર જ ટાર્ગેટ કરતા. તો લાશ આવ્યા પછી એને દફનાવે અને એની બધી જે કાંઈ વિધિ ચાલે એટલે મિનિમમ 2 કે 3 કલાક થાય. ત્યાર પછી એના ઘરના સભ્યો હોય એ દુઆ પડે. ત્યાર પછી હવે એ લોકો પણ વયા જાય. હવે પાછળથી હવે આ બેમાંથી એક વ્યક્તિ આ કબરને પાછી ખોદે, માથે રાખેલા સ્લેબમાંથી ઉપાડી અને આઘા કરી નાખે. અંદર એક વ્યક્તિ જઈ શકે ને એટલી જગ્યા કરી નાખે, એટલી જગ્યા કરી અને અંદર જાય. હવે રેપ કેવો કે જબરદસ્તી, હવે આમ તો મરેલા વ્યક્તિ સાથે તો હવે કેમ જબરદસ્તી કહેવી, પણ એક વિકૃતિ ભરેલું કાર્ય કહેવાય આને તો. હવે આ લોકો અંદર જઈ, આ જે વ્યક્તિ અંદર ગયો હોય એ આ એક લાશ સાથે રેપ કરે. ત્યાર પછી થોડીક વારમાંથી બહાર આવે એટલે બીજો વ્યક્તિ અંદર જાય. આવી રીતના બીજો વ્યક્તિ આ લાશ સાથે આવું કાર્ય કરે. ત્યાર પછી પાછી જેમ કબર હતી એમ ઢાંકી દે. આવું સાંજના ટાઈમે આવતી દરેક લાશ સાથે કરે. અને એ વાતનું ખાસ ધ્યાન રાખતા કે સાંજના ટાઈમે આવેલી લાશ સાથે જ આ કરવાનું છે, કેમ કે એને તાજી લાશ મળે. એના મનની વિકૃતિ કેટલી હદે પહોંચી ગઈ છે. ત્યાર પછી હવે થોડોક સમય વીતો. હવે જે વજીરા હોય છે એનું મૃત્યુ થઈ જાય છે. પોતે 1 નંબરનો નશેડી હોય છે, જાત જાતના નશા કરતો હોય છે, એના હિસાબે એનું મૃત્યુ થઈ જાય છે. પણ રિયાઝને એનાથી કાંઈ ફેર નથી પડતો. એ તો પોતાનું આ કામ ચાલુ જ રાખે છે. દર વખતની જેમ અસરની નમાઝના ટાઈમે રાહ જોઈને બેઠો હોય શિકારની. 31 ઓક્ટોબર 2011 આ દિવસે અસરના ટાઈમે સાંજે એક છોકરીની, જુવાન છોકરીની એક લાશ આવે છે. તો દર વખતની જેમ પોતે તૈયારીમાં જ હોય છે. 2-3 કલાક સુધી તો એના સગા સંબંધીઓ હોય છે ત્યાં સુધી ટાર્ગેટ સેટ કરીને બેઠો હોય છે. પણ જેવા સગા સંબંધીઓ આગળ જાય એટલે દર વખતની જેમ
ખાડો ખોદી સ્લેબ આઘા કરી અને પોતે અંદર વયો જાય છે. હવે એણે પોતાના બયાનમાં આ વસ્તુ કીધી છે કે જ્યારે એ પોતે આ કબરની અંદર ઉતરો ને અને એણે આ કાર્ય કરવાનું ચાલુ કર્યું ને ત્યારે જે લાશ ઉપર કપડું ઢાંકેલું હોય ને એ કપડું એના મોઢા, જે છોકરી હતી ને એના મોઢા ઉપરથી હટી ગયું હતું. ઘણીવાર એવું બને કે જ્યારે કબરમાં લાશ ઉતારવામાં આવે ને ત્યારે કપડું આઘા પાછું થઈ જતું હોય છે, કેમ કે કઠણ ન બાંધેલું હોય. એની પાછળ ઘણા લોકો એવું પણ માને છે કે બહુ ટાઈટ બાંધવાથી લાશને તકલીફ પડે, પણ આમ તો હવે લાશને ક્યાંથી તકલીફ પડવાની છે, જીવતું જ નથી વ્યક્તિ. એટલે પોતપોતાની માન્યતા છે આ બધી વસ્તુ. પણ આવું ઘણીવાર બનતું હોય છે કે ફેસ ઉપરથી કપડું આઘું વયું જતું હોય છે. એટલે આ છોકરીનો ફેસ દેખાતો હતો. હવે આ જે રિયાઝ છે એણે પોતાના બયાનમાં એમ કીધું કે જ્યારે મારી નજર એના ફેસ ઉપર ગઈ ત્યારે મેં એના દાંત જોયા અને પછી એની આંખું જોઈ તો એની આંખું એકદમ આમ તીવ્ર રીતના ચમકતી હતી. થોડીક વાર માટે તો એ એપતાઈ ગયો. એને એમ થયું કે કાં તો આ છોકરી ભૂત થઈ ગઈ છે અને કાં તો આ હું જે કરું છું ને એના હિસાબે આ જીવતી થઈ ગઈ છે. આવો ન જોયો તાવો ન જોયો, બસ ઊભો થઈને સીધો ભાગ્યો. શું કરવું થોડીક વાર તો એ વિચારમાં પડી ગયો અને બસ જેમ આવે એમ ભાગવા માંડ્યો. ત્યાર પછી હવે એ ભાગીને કર્મચારીઓ પાસે પહોંચી ગયો. કર્મચારીઓ એને પકડીને માર્યો, આખી સ્ટોરી સાંભળી અને પકડીને માર્યો. પછી પોલીસ પાસે એરેસ્ટ કરાવ્યો. આ બધી સ્ટોરી તો મેં તમને પહેલાં કીધી. હા, આ કર્મચારીઓ પાસે આની પહેલાં ઘણીવાર એવી ફરિયાદ આવતી જે કબ્રમાં દફનાવીને જાતા અને ત્યાર પછી આજે કબ્રમાં જેને દફનાવીને ગયા હોય એના સગાવાલા દુઆ પણ કરવા માટે આવતા ત્યાં. અને જ્યારે એ લોકો જોતા કે આપણે જેવું કાલે અહીંયા છોડીને ગયા હતા આજે કંઈક ફેરફાર લાગે છે, એમાં કોકે કંઈક કરેલું છે એવું દેખાય છે, આ કબ્ર જેવી કાલ હતી એવી આજે નથી. અને આ ફરિયાદ એ લોકો કર્મચારીઓને કરતા પણ બધાને એવું લાગતું કે આ કોઈક જંગલી જાનવરનું કામ હશે. ત્યાર પછી રિયાઝે પોતાના મોઢે કબૂલ કર્યું કે આ છેલ્લા 1 થી 1.5 વર્ષમાં એણે 48 કબરમાં ઉતરી અને બલાત્કાર કર્યા હતા. આ વાત જ્યારે બધી મીડિયામાં આવી ને ત્યારે આખા પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો. માણસો બસ એક જ ડિમાન્ડ કરતા હતા કે આ વ્યક્તિને બસ ફાંસીની સજા જ થવી જોઈએ, ફાંસીની સજાથી ઓછી અને કોઈ જાતની સજા થવી ન જોઈએ, ફાંસીની જ સજા થવી જોઈએ. ત્યાર પછી પોલીસ પણ આ ગુનેગારને લઈ રિયાઝને અને કબ્રસ્તાન પાછા પહોંચે છે ઇન્ક્વાયરી કરવા માટે કે કઈ કઈ કબરમાં તે આ કર્યું હતું. અને સાથે છેલ્લા 1-1.5 વર્ષમાં જે લોકોએ પોતાના સગાવાલા અથવા ફેમિલી મેમ્બર ઘરની મહિલાને લાશને અહીંયા દફનાવી હતી એ લોકો પણ ત્યાં હાજર હતા કબ્રસ્તાનમાં. હવે આ દરમિયાન એક એક કરી અને આ જે રિયાઝ હતો એ કબ્ર સામે આંગળી ચીંધતો છે. હવે દરેક વ્યક્તિ ત્યાં ઊભેલો એવી પ્રાર્થના કરતો હતો કે બસ એના સગાવાલા કે એના ઘરની મહિલાને કબ્ર બાજુ આ વ્યક્તિ આંગળી ન ચીંધે તો સારું. અને તમે વિચારો કે એ જ્યારે આંગળી ચીંધતો હશે ત્યારે ઓલા જે ત્યાં ઊભેલો વ્યક્તિ હશે, જેના ફેમિલી મેમ્બરનું કોઈ વ્યક્તિ જ્યાં દફન હોય મહિલા, અને એની સામે આંગળી ચીંધતો હશે તો આ લોકોના મન ઉપર શું વીતતી હશે. ત્યાર પછી હવે આ કેસ કોર્ટમાં પહોંચે છે. હવે આ 48 કેસને કોર્ટ એવું વિચારે છે કે અલગ અલગ સુનવાઈ કરશું અને 7 થી 8 જેટલા કેસમાં અત્યાર સુધીમાં આ વ્યક્તિને ફાંસી થઈ ગઈ છે. માણસો જીવતા તો કેટલા દુઃખ ભોગવે છે, કેટલી તકલીફો ભોગવે છે, પણ આવા લોકો મર્યા પછી શાંતિ નથી લેવા દેતા હોતા. કહેવાય છે માણસ જ્યારે મરી જાય ત્યારે આ દુનિયા એને કાંઈ લેવા દેવા નથી હોતું, પણ આવા લોકો મર્યા પછી પણ માણસોને મૂકતા નથી. આ મનની કેવી વિકૃતિ કે કબરમાં સૂતેલા માણસોને પોતાની હવસનો શિકાર બનાવતા. એટલે તો આપણને એમ થાય કે દુનિયામાં આવા નરાધમો પણ છે. તો આ હતી આજની સ્ટોરી. ફ્રેન્ડ્સ, બીજું એક વાત એ મારે કરવી હતી તમને કે 1000 સબસ્ક્રાઈબર જ્યારે પૂરા થઈ જશે ત્યારે હું એક વાત એનાઉન્સ કરીશ. તો ફટાફટ ચેનલ જે સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. બાકી તમને રહસ્યથી ભરેલી સ્ટોરીમાં જો મજા આવતી હોય તો એકવાર આ સ્ટોરીને પણ ચેક કરી લેજો. બાકી આજની સ્ટોરી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક પણ કરી દેજો. અને ચેનલ જો હજી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો તમારા માટે આવી નવી સ્ટોરીઝ લઈ આવતો રહીશ.
આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ.